સાબરકાંઠામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના અવસરે ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી। રાજ્યસભા સાંસદ રમીલા બારા સહિતના મહાનુભાવોએ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। એકતા પદયાત્રા સરદાર ચોકથી શરૂ થઈને ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ માણેક ચોક ખાતે સમાપ્ત થઈ હતી। પદયાત્રા વિવિધ સ્થળોએથી પસાર થતા ઠેર ઠેર નગરજનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું હતું। પદયાત્રા દરમિયાન ઉપસ્થિત સૌએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા। कार्यक्रम बाद महानुभावों हस्ते वृक्षारोपण पर करवामां आव्युं। આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે યુનિટી માર્ચ અને સરદાર @150 એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે ખેડબ્રહ્મા યુનિટી માર્ચ યોજાઈ હતી। એમાં સૌ ખેડબ્રહ્મા નગરવાસીઓ, સૌ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજ્યસભાના સાંસદશ્રીઓ અને સૌ ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં સૌ જોડાઈ અને આ યાત્રાને સફળ બનાવી હતી। દેશમાં અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી આ માર્ચ યોજાઈ રહી છે અને આમાં સારી સંખ્યામાં યુવાનો પણ જોડાય છે। એટલે આ તબક્કે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।